ભૂલી ગયા તો જો અહીંયાનો માહોલ કંઈક આવો છે અને આ પાછળથી જો બાકી અહીંયા બધા આપણા આદિવાસી ભાઈઓ જે છે બહેનો છે બધા છે જો માહોલ એકદમ આવો છે બાકી અહીંયા બધા ડ્રોન કેમેરા ના સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદરમાં તો આપણે છે ને આજે જવાનું છે માનગઢ તો દાહોદ આવી ગયા છે આપણે દાહોદથી મતલબ અહીંયા સાહેબ આપીથી રજવાડી તો રજવાડી છે ને સાહેબ આપી અને પછી આપણે જવાનું છે માનગઢ એમાં આપણા કેમેરામેન છે તો ચલો બ્લોગ ઉઠા તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે છે ને જવાનું છે માનગઢ અને લીંબડી અત્યારે આપણા જે આદિવાસી અશ્વિનભાઈ ગરાજીએ છીએ આપણે વેટ કરી રહ્યા છે મેસેજ પર મેસેજ આવે છે તો ચલો હવે આપણે ચા પીને રેડી થઈને જવાનું છે લીંબડી તો જોહાર સાથીઓ તો આપણે છે ને આપણે આવી ગયા છે આપણા અશ્વિનભાઈના મતલબ ગામ બાજુ તો અશ્વિનભાઈ આ બાજુ આપણા અશ્વિનભાઈ લાગે છે એક નંબર આદિવાસી ગેટઅપની કેટલી વાર અંદરમાં એક નંબર તો હાલ અત્યારે આપણે બધા મિત્રો આવે છે બધા ભાઈબંધો આવે છે તો એમનો ઇંતજાર કરીએ છીએ અને મજા ફૂલ આવવાની છે તો વિડીયો પસંદ તો લાઈક કરી નાખજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં બસ હવે મળીએ આપણે માનગઢની અંદરમાં હા જોહાર સાથી દોસ્તો હવે છે ને આપણે જવાનું છે માનગઢ બધા ભાઈબંધો આપણે આવી ગયા છે અને બધા એકદમ રેડી છે ગાડીઓ બાડીઓ બધું તૈયારી થઈ ગઈ છે બધા જે બી છે પણ આદિવાસી ભાઈઓ જ છે બધા અને હવે છે ને આપણે જવાનું છે માનગઢ તો મળીએ આપણે માનગઢની અંદરમાં ચાલે છે તો દોસ્તો આપણે આવી ગયા છે અત્યારે માનગઢ આવી ગયા છે પણ છે ને ગરમી ફૂલ થઈ ગઈ છે તો બાકીનો અહીંયા માહોલ કંઈક બહુ ગરમ છે ચાલો આ જે સામે દેખાય છે ને એ ડુંગર આપણે ચડવાનો છે તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો કારણ કે જોઈએ આપણે બી હું તો પહેલી વાર આવ્યો છે કઈ બટો અહીં લે દોસ્તો અહીં છે ને ચડી ચડીને થાકી ગયા છે એને ખબર નહીં મળે પાદરી વાટે ચડી જાય ભાઈ એટલી ભીડ છે એટલી પબ્લિક છે ને એના કારણે ત્યાં દેખો બધી પબ્લિક અહીં થઈને ચડે હાલત ખરાબ ચશ્મા લે બરાબર 10 મિનિટ ચાલે તો થકી આવ મરી જાય કેટલા હોगा કઈ हम हमारा बाप ब्रेड वागी जा रहा है ब्रेड वागी जाया है રોજ તો ઘણી કળિયાથી છે ને અહીંથી ભૂલતી આ અહીં ચડી ગયા છે અહીંથી તો છે ને તમે આવો ને તો યાર અહીંથી ભૂલતી ને થોડો રસ્તેથી આવજો કારણ કે ટ્રાફિક બહુ હોય એના કારણથી શું છે અમે પાદરા ચડી ગયા એના કારણથી આ બધી બહુ એટલે એટલી ગરમી થઈ ગઈ ને વાત જવા દો યાર બાકી અહીંયા જો ગયો બાકી એનો આપણો માહોલ હવે છે ને આપણે ત્યાં આગળ જવાનું છે સામે દેખાય છે ને અહીંયા જવાનું છે તો હવે છે ને માંડ ચડી ગયા છે તો હવે જોઈએ આપણે કેવો માહોલ છે ને કેવો નહીં તો જોહાર સાથીઓ તો ફાઇનલ દોસ્તો આપણે આવી ગયા છે
માનગઢ હા માનગઢ ભૂલી ગયા. તો જો અહીંયાનો માહોલ કંઈક આવો છે અને આ પાછળથી જુઓ. બાકી અહીંયા બધા આપણા આદિવાસી ભાઈઓ જે છે બહેનો છે બધા છે. જો માહોલ એકદમ આવો છે. બાકી અહીંયા બધા ડ્રોન કેમેરા ના તે ને એવું બધું લઈને આવ્યા છે. તો હવે છે ને આપણે જવાનું છે ઉપર. તો હવે એકવાર આપણે ઉપર જઈને એકવાર જોઈ લઈએ. દોસ્તો આપણે છે ને હવે જવાનું છે ઉપર. જોઈ લઈએ કેમેરામેન फटाफट તો દોસ્તો અહીંયા છે ને ગરમી ફૂલ થાય છે યાર. અહીંયા આયા છે પણ લાલ છે. બાકી અહીંયા માહોલ બહુ મસ્ત મજાનો છે. જો આજે છે ને હંમેશા બધા રીલોમાં બધું બતાવતા હોય ને આવડું જ છે. ચાલુ કરી રે. દોસ્તો હવે છે ને આપણે જવાનું છે પેલું જે ફોટા પાડવાના હોય વિડીયો શૂટિંગ માટેનું જે વસ્તુ છે ને ત્યાં આગળ આપણે જવાનું છે. અને અશ્વિનભાઈ અમારા એ બધા લોકો છે ને યાર ગાયબ થઈ ગયા, કંઈ મળતા જ નથી, કંઈ ગયા નહીં. અને અહીંયા ટાવર બાવર કશું પકડતું જ નથી. શું કરીએ? જાય તો જાય કંઈ યાર. તો પછી હમણાં એને જે લોકોને જોયું છે પણ ફોન લાગી જાય તો વાત કરશું બીજું શું. બાકી માહોલ દેખો તમારે. આપણા આદિવાસી ભાઈઓનો વટ છે. હા માનગઢ આયા પણ ભાઈ રોલો અવળો ફસી ગયો. બાકી અહીંયા માહોલ બહુ ગરમ છે. તો ચલો હવે આપણે ત્યાં આગળ જઈને જોઈ લઈએ, ફોટો પડાવીએ. કારણ કે હું તો પહેલી વાર આવ્યો છું અને બીજા બધા લોકો ઘણી વાર આવી ગયા છે. બાકી હું પહેલી વાર આવ્યો છું અહીંયા. તો દોસ્તો આપણે છે ને હાલ અત્યારે આપણા અશ્વિનભાઈ એ લોકો બધા રીલ ઉતારે છે ને વિડીયો શૂટિંગ કરે છે. બાકી અહીંયા બહુ મસ્ત મજાનો નજારો છે અહીંયા. અને આ લોકોને જો રીલ બીલ શૂટિંગ થાય છે, ફોટા પાડવાનું ચાલુ થાય. એટલે આપણે છે ને અહીંયા આવ્યા છે ફોટો પાડવા માટે. કારણ કે બેકગ્રાઉન્ડ બહુ મસ્ત છે. ભલે થોડો તડકો છે પણ હું છે બેકગ્રાઉન્ડ એક નંબર છે. તો દોસ્તો આપણી છે ને હાલત ખરાબ થઈ ગઈ છે. અહીં જે પોઈન્ટ જે છે ને અમારે જોવાનો છે એ મળતો નથી યાર. અને જો તો હવે છે ને ત્યાં આગળ એક ભાઈબંધને પૂછ્યું છે તો અહીં થઈને જવાનું એવું કહે છે. તો હવે ત્યાં આગળ આપણે જવાનું છે. દોસ્તો આપણે છે ને આવી ગયા છે હવે નીચે. અને ટાઈમ બહુ થઈ ગયો છે, થાકી બહુ ગયા. એના કારણથી શું છે હાલ આપણે અત્યારે નીચે આવી ગયા છે. અને હવે આપણે જવાનું છે આપણી ગાડી બાજુ. કારણ કે જો ગરમી ફૂલ થઈ ગઈ. કારણ કે જે રસ્તો જે મેઇન રસ્તેથી આવવાનું જે છે ને ત્યાં આગળ બધું બંધ છે. હા અને પોલીસવાળાએ બધે બધું ઉપર જવા દેવાના હતા. પણ મતલબ ગાડી જ ત્યાં આગળ પાર્કિંગ નહીં કરવા છે. પછી ગાડી એમને મૂકીને અવાય નહીં. એના કારણથી અમે ગાડી થોડી એમ સેટી મેળવીને પછી પાછા આવ્યા. તો કોઈ વાંધો નહીં. પણ બાકી બહુ મજા આવી. અને તમે પણ કેટલા લોકો આવ્યો છે આપણે કમેન્ટ કરીને જણાવજો. તો હવે છે ને આપણે જવાનું છે આપણી પાર્કિંગ જે ગાડી જે છે ને ત્યાં આગળ આપણે જવાનું છે. તો બાકી આ બધી આપણે આદિવાસી પબ્લિક જ જાય છે.